તેમનું તેજનું ઉત્સર્ગ કર્યો. હવે એમનું જે તેજ પડ્યું ને તો સંકેતથી સપ્તર્ષિને એમણે કહ્યું કે આને પાંદડા પર રાખી દો અને નદીમાં વહાવી દો. મહાદેવજીનું તેજ નદીમાં તરતું ગૌતમ ઋષિની કન્યા અંજનીના કાંડમાં થઈ અને એના શરીરમાં પ્રવેશી ગયો અને એને સ્થાપિત થયેલો એ તેજ હનુમાનજી રૂપે પ્રકટ થયો છે. હનુમાનજી મહારાજ કી જય, અષ્ટભુજન દેવ કી જય, બટુક હનુમાનજી મહારાજ કી જય. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरेन्द्रमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. अतुलितबलधामं हेमशैलावदेहं दृढज्वरकृशानं ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि. रघुपतिप्रियभक्तं वातजातं नमामि. बोलो हनुमानजी महाराज की. જેમને અતુલિત બલધામ ગયા. જો પૃથ્વી પર હનુમાનજી જેવો સિદ્ધિવાન કોઈ અવતાર થયો નથી, કોઈ પણ નહીં. ને એમના જેવી લીલા જે તમે કલ્પના નહીં કરી શકો એવી લીલા કોઈ દેવે કરી નથી જે હનુમાનજીએ કરી છે. આપણે બધા કથા જાણીએ છીએ કે બાળપણમાં એમને ભૂખ લાગી છે અને સૂર્યને સફરજન સમજી અને ગળી ગયા, ફળ સમજીને ગળી ગયા. जग कोई संकट का हूँ जात है तारो. जीवनियानी गरीब विनती तब कांड दियो रवि कष्ट निवारो. कौन ही जानत है जग में कभी संकट मोचन नाम तिहारो. कभी संकट मोचन नाम तिहारो, संकट मोचन नाम तिहारो. તમે કલ્પના તો કરો, પૃથ્વી કરતા સૂર્ય 13 લાખ ગણો મોટો છે. પૃથ્વી કરતા સૂર્ય 13 લાખ ગણો મોટો છે. હવે એને કરવું હોય તો કેવું સ્વરૂપ લેવું પડે? તો પૃથ્વી પર જન્મેલા એક દેવે પૃથ્વી કરતા 13 લાખ ગણા જેવું મોટું સ્વરૂપ ધારણ કરી અને સૂર્ય ભગવાનને ગળી ગયા છે. આવી લીલા કોને કરી? કહો. આવી અદ્ભુત લીલા કરી છે હનુમાનજી. એ જ હનુમાનજી ભગવાન સૂર્યને પોતાના ગુરુ બનાવે છે ત્યારે ઊંધા ચાલીને, સૂર્ય તો સતત ચાલતા રહેશે, ઊંધા ચાલતા એમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી છે. હનુમાનજીની લીલામાં અનેક વાતો છે. કેટલી અને એક વાત સમજી લો, આટલું બળવાન હોવા છતાં, આવા પરમ જ્ઞાની હોવા છતાં એમણે કોઈ પણ વસ્તુનો ક્યારેય પણ અહંકાર નથી કર્યો. એક પણ વસ્તુનો નહીં, બળનો, નહીં જ્ઞાનનો, નહીં ભક્તિનો, કોઈ વસ્તુનો, કોઈ પણ વસ્તુનો એમણે ક્યારેય પણ અહમ નથી કર્યો. એટલે આપણને જ્યારે અહમ આવે ત્યારે હનુમાનજીને ફક્ત યાદ કરવાના. હનુમાનજીને યાદ કરો એટલે આપણે રાત્રે યાદ કરવા પણ ભૂત પેટ પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એકલા કશે નીકળી આવે રાતના અને પછી તો મંગળ મૂર્તિ મારુત નંદન.
પવન તને સંતન હિતકારી હૃદય વિરાજત અવધ વિહારી મંગલ મૂર્તિ મારુત નંદન માત પિતા ગુરુ ગણપતિ શારદ શિવા સમેત શંભુ શુક્લ નારાયણ મંગલ મૂર્તિ મારુત નંદન ચરણ કમલ બંગમ સબ કાહૂ ચરણ કમલ બંગમ સબ કાહૂ હે હું રામ પદ હે હું નિભાવું મંગલ મૂર્તિ મારુત પંડવ રામ લખન વૈદેહી यह तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुत नंदन मारुत હનુમાનજી મહારાજે એક અદ્ભુત વરદાન માંગ્યું. રામચંદ્ર ભગવાન જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે ભગવાનને કહે છે કે મારે પણ આપની સાથે જ આવવું છે. તો ના, આપણે તો કળિયુગના અંત સુધી અહીં રોકાવાનું છે. પ્રભુ, હું અહીંયા રહીને કરીશ શું? મને તો આપના ગુણગાન સાંભળવામાં રસ છે, ગાવામાં રસ છે. તો એ કાર્ય કરો. હા, તો પ્રભુ એવી કૃપા કરો કે આપના ગુણગાન જ્યાં પણ ગવાય એ સાંભળવા માટે હું ત્યાં જાઉં. હવે આપણને આ સાંભળીને કઈ નવાઈ લાગે? હા, થશે. ભગવાન રામ સીતાને કહે છે કે જો તારો પુત્ર શું માંગે છે, શું માંગે છે? કે પ્રભુ આપો ને, તું વિચાર તો કર માંગે છે શું. એ કહે છે કે મને અનેક રૂપમાં થવાના વરદાન આપો. કથા એક જ જગ્યાએ થોડી થાય છે. કથા એક જ જગ્યાએ થોડી થાય. આખા દેશમાં, દુનિયામાં કેટલી જગ્યા થતી હોય. હનુમાનજી બધે જ બિરાજમાન હોય. એ કેટલા રૂપ ધારણ કરે. આવું હનુમાનજીનું ચરિત્ર છે. આપણે હનુમાનજી દાદાને પ્રણામ કરીને આગળ ચરિત્રમાં પ્રવેશ કરીએ.